તો એને ન સમજે, બરોબર? તો આપણે જ્યાં સુધી અમને સહન કરી શકો, તમે જ્યાં સુધી અમે બોલીએ છીએ એ સહન કરી શકો ત્યાં સુધી જોવાનું, પછી આપણે ફોન મૂકી દેવાનો. અહીંયા એવું તો નથી કે તમે અમારી સામે બેઠા છો, તમને ઊંઘ આવે છે, અમે હુવા નહીં દઈએ. અહીંયા તમારે સારું છે, નિશાળ જેવું તો છે નહીં. નો ફાવે તો ફોન હેઠે મૂકી દેવાનો, બ્લોક મારી દેવાનો, વાત થાય પૂરી, બરોબર? હા, પણ ફોન મૂકીને પાછું તમારું વાંચવા માંડવાનું. અહીંથી વિડીયો બહાર નીકળી બીજા વિડીયોમાં ન હોય જતા, બરોબર? પછી આપણે પાછા કાર્ટૂન જોવા માંડો કે ગેમ નહીં લાઈવ જોવા માંડો, એવું ન કરતા. અને ભાઈ આ વિડીયો છે તમારા 48,000 માટે છે, 48,000 ની સ્કોલરશિપ માટે છે, બરોબર? આ તમને મળવાની છે, અમને આમાં નથી મળવાનું. એટલે અત્યારે તમારે ખરેખર તો તમારો ટાર્ગેટ એવો હોવો જોઈએ કે ભાઈ ભલે 1 નહીં 2 નહીં 3 કલાક ભલે આ બે અહીંયા રાઈડો નાખે અમે સાંભળીશું, કારણ કે શીખવા મળતું હોય. તો જો શીખવા ન મળતું હોય તો તમને આપણે 5 મિનિટે ન જોવે મારો ભાઈ, બરોબર? ચાલો, તો આ 48,000 રૂપિયા મળે છે, નાની રકમ નથી મારો ભાઈ, તો અહીંયા ધ્યાન આપો. ચાલો, તો સાહેબ હું સાહેબ એવું કહું છોકરાઓને, તમે ઓપ્શન ઉપર હોયા છો તો પેલા બધામાં 5 છે, એટલે સાહેબ પેલો ઓપ્શનમાં તો 5 આવે છે. પેલો 5 આવે. 5માં હું છે વાસી ખોરાક. ઓકે સર, હવે હું વાસી ખોરાક ખાવ, બરોબર? મૂળ વાર્તા વાસી ખોરાકની શરૂ થઈ. તમે જો સાહેબ વાસી ખોરાક ખાવ ને તો તમે માંદા પડો એ આપણી ગેરંટી. એટલે હાલો 5 3 આવી, બરોબર? તમે માંદા પડો ને સાહેબ તો તમારે ડોક્ટર પાસે જવું પડે. પાક્કું સાહેબ, ક્લિયર. ડોક્ટર પાસે જાવ તો ડોક્ટર સાહેબ સારવાર આપે છે. હવે સાહેબ ડોક્ટર પાસે જાય ને સારવાર આપે કે ન આપે, આપણને જવાબ અહીંયા મળી 5 3 1. હા, 5 3 1 પછી આવે 2 સારવાર અને પછી આવે 4 સાજા થવું. ડોક્ટર સારવાર કરે પછી તમે થઈ જાવ સાજા. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાત, વિશ્વ, જામનગર, ભારત અને એશિયા. ચાલો 37 નંબર લખીને ફટાફટ કોમેન્ટ કરો. 37 નંબર લખીને ફટાફટ કોમેન્ટ. અહીંયા કીધું ઉતરતા ક્રમમાં, એટલે જ મેં કોમેન્ટ કરવાની કીધી. મને ખબર હોય ને સાહેબ આગળ એ તમે બોલે સાંભળ્યું હશે તો એ કરશે આગળ હરખું, નહીંતર એ આગળ ગોઠવી જ નાખે છે ક્રમમાં. તો હું સાહેબ પાણી પી લો ની સાથે. ચાલો, હું તમે મારા વાલા જવાબ આપો છો જોવો જરાક. બી આવે છે એમ? ચાલો, ઓકે. તો જેને બી જવાબ આવી ગયો એ સમજી ગયા છે, બરોબર? જેને એ જવાબ આપ્યો હોય એ હવે અહીંયા થોડુંક જોઈજો કે ભાઈ તાર્કિક ક્રમ પૂછે ત્યારે ઉતરતો ચડતો એ નથી પૂછ્યું ને, એ એક જોઈ લેજો. જો ઉતરતો કીધો હોય ને મારો ભાઈ તો ધ્યાન રાખવું. તો સૌથી પહેલા મોટામાં જવાનું કે સૌથી પહેલા તો વિશ્વ એટલે 2, વિશ્વની અંદર એશિયા 5, એશિયાની અંદર ભારત 4, એની અંદર ગુજરાત 1 અને એની અંદર જામનગર 3. એટલે તો કે 2 5 4 1 3 એ આપણો જવાબ થાય. એટલે વિકલ્પ બી છે એ આપણો જવાબ થાય, બરોબર? તો આ ધ્યાન રાખવું. ચાલો, નીચે આપેલ શબ્દોને યોગ્ય તાર્કિક ક્રમ મુજબ ગોઠવો કલાક અને મિનિટ કાંટા વચ્ચે બનતો ખૂણાને આધારે. ચાલો, અહીંયા જે સમય આપ્યો એના કલાક કાંટા અને મિનિટ કાંટામાં કયો ખૂણો બને ને એ ખૂણાના આધારે એના તાર્કિક ક્રમમાં આપણે ગોઠવવાના છે. તો જે બાળકોએ ભાઈ પીડીએફ છે, પીડીએફ એ સોલ્વ કરી નાખી હોય તો એમને ખબર હશે, બરોબર? જે નવા જોઈ રહ્યા હોય તો એ હવે અહીંયા ધ્યાન આપો કે જુઓ ભાઈ 4 વાગે ને 4, આ પહેલા આપણે પહેલા વિકલ્પની વાત કરીએ. પહેલો વિકલ્પ એમાં માનો કે 4 વાગે ને 4 અહીંયા કલાક કાંટો હશે અને અહીંયા મિનિટ કાંટો હશે, તો એમાં ટોટલ કેટલાનો ખૂણો બનશે? 4 વાગે તો કે 90 અહીંયા હોય અને 30 આવડા આ એટલે 120 નો ખૂણો બને. પછી બીજો વિકલ્પ છે 2 વાગે, તો 2 વાગે કેટલાનો ખૂણો બને? 2 વાગે 60 ડિગ્રીનો ખૂણો બને કલાક અને મિનિટ કાંટા વચ્ચે. પછી છે 3 નંબર. 3 નંબર છે 9 વાગે, તો 9 વાગે કેટલાનો ખૂણો બને? 90 ડિગ્રીનો ખૂણો બને, બરોબર? કાટખૂણો બને. પછી 4 નંબર છે. 4 નંબરે ભાઈ 6 ને 30 વાગે કેટલા અંશનો ખૂણો બને કલાક અને મિનિટ કાંટા વચ્ચે? જેને ખબર હોય એ કોમેન્ટ કરી શકે છે. ચાલો ફટાફટ કોમેન્ટ કરો. હાલો હાલો હાલો, હે ભાઈ છે ને જે મિત્રએ ફોન કર્યો હતો ભાઈ, આ છે ને તમારે એક માટે અમે નથી કરતા, બીજા બાળકોને ભણાવવાનું હોય એમના ખોટા આવડાના મૂડ ન બગડે એવું ન કરાય.
બરોબર. તમારે ન ભણવું હોય તો તમે તમારા ઘરે રહો ને યાર. ભાઈ હવે ફોન કરશો એટલે તમને બ્લોક ફોન કરે એનો વાંધો નથી સાહેબ, કારણ વગરની લપ કરે છે. હા. તો અહીંયા સાહેબ 6:30 વાગે છે ને કાંટો બને, એમાં 15 ઇંચનો ખૂણો બને છે. બરાબર છે સાહેબ. બરોબર. તો હવે આને આપણે સાહેબ, કારણ કે જો આનો કેટલાનો ખૂણો બને એ તમારે ગોતવું હોય તો આપણને એ ખબર હોય. કલાક કાંટો હોય ને, કલાક કાંટો એ 12 કલાકમાં કેટલું પરિભ્રમણ કરે? કલાક કાંટો એ 12 કલાકમાં 360 ડિગ્રી કરે. બરોબર. એનો મતલબ 1 કલાકમાં સાહેબ એ કેટલું પરિભ્રમણ કરે? 30 ડિગ્રી. અહીંયા સાહેબ અડધો કલાકનો ગેપ છે. બરાબર. બરોબર. તો 6 ને 6:30 ની વચ્ચે ત્યાં 15 મિનિટનો ગેપ આવશે સાહેબ. બરોબર. તો અહીંયા સાહેબ સૌથી નાનો ખૂણો બનશે 4 વાગ્યાનો. 4 વાગ્યા એટલે પહેલા 4 આવશે. પછી અહીંયા બનશે 2 વાગ્યાનો 60 ડિગ્રી. 60 ડિગ્રી. પછી સાહેબ 90 ડિગ્રી આવશે 9 વાગ્યાનો એટલે 3. અને પછી આવશે સાહેબ 4 વાગ્યાનો 120 ડિગ્રી. એટલે 2 4 2 3 1 એટલે સાહેબ ઓપ્શન બી આવશે. ઓપ્શન બી આપણો સાચો જવાબ થઈ જશે. બરોબર. ચાલો નેક્સ્ટ. નીચે આપેલ શબ્દોને યોગ્ય તાર્કિક ક્રમ મુજબ ગોઠવો. એ મીંડોળ, બી માળા, રમકડા, 4 કફન, 5 ચોપડી. જો આને ભાઈ તમારે છે ને બાળકની અવસ્થાથી લઈને મૃત્યુ પર્યંત સુધી તમારે હાલવાનું છે. આ રીતના વિચારવાનું છે એટલે વાંધો આવશે નહીં. બરાબર. આ રીતના વિચારશો એટલે તમને જવાબ મળી જશે. ચાલો ફટાફટ કોમેન્ટ કરો. ચલો ફટાફટ શું આવશે એમાં? તો હવે બાળક હોય બાળક, બરાબર. તો એ પહેલા તો શું આમાંથી કરશે? તો કે રમકડા રમશે. શું રમશે? રમકડા. પહેલા કોણ આવશે? 3. બરાબર. પછી થોડોક મોટો થશે એટલે શું ભણવા જશે એટલે શું આવશે? ચોપડી. તો કે 3 5 આવશે. બરાબર. હાલો એટલે 3 રમકડા, પછી ચોપડી, પછી શું થશે? તો કે પછી એના લગ્ન થશે એટલે હાથમાં શું આવશે? મીંડોળ આવશે. 3 5 1. તો આવો કયો ઓપ્શન છે? સી. કયો ઓપ્શન છે આમાં? સી. આમાં શું જવાબ આવશે? ઓપ્શન સી. 3 5 1 પછી આવશે 2. ને ડી 69. તો આમાંથી કયો અંક ખૂટતો છે એ તમારે જોવાનું છે. 3 1 2 5 39, 7 6 0 2 89, 0 3 4 5. તો શું આવશે? ખાસ કરીને હું દરેક વિદ્યાર્થી મિત્રોનામાં એક હિન્ટ આપવા માંગુ છું કે વર્ગને આધારિત જાજો એટલે તમને જવાબ મળી જશે. આ વિચારતા અમે તમને શીખવાડીએ છીએ કે વિચારવાનું કઈ રીતનું છે. જે વિદ્યાર્થી મિત્રો નવા છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને લાઈક આપી દો. બરાબર. ચલો ફટાફટ આમાં કોમેન્ટમાં જવાબ આપો. શું આવશે? 59 50 49 કે 69. તો અહીંયા છે બધાના વર્ગોનો સરવાળો. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 5 નો વર્ગ 25 અને 3 નો વર્ગ કેટલો? 9. તો ચલો 25 ને 9 34, 34 ને 4 38, 38 ને કેટલાય થયા? 39. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 39 મળી ગયા. હવે અહીંયા જોઈએ સાહેબ 89 મળે છે કે નહીં? તો કે 7 નો વર્ગ 49, 7 નો વર્ગ 49, 6 નો વર્ગ 36, 0 નો વર્ગ તો 0 થાય, 2 નો વર્ગ 4 થાય. આ 40 ક્યાં 36 4 ને ઓલા 40 ને 89. હાલો ઓકે આ 89 મળે. તો ટૂંકમાં છે બધાના વર્ગનો સરવાળો કરવાનો છે. તો હું અહીંયા કરું છું 0 નો વર્ગ કાઈ ન થાય, 3 નો વર્ગ 9 થાય, 5 નો વર્ગ 25 થાય અને 4 નો વર્ગ 16 થાય. આ 16 ને 9 25 ને આ 25, ટોટલ સરવાળો 50. તો અહીંયા આપણો જવાબ આવે ઓપ્શન બી. શું આવે જવાબ? ઓપ્શન બી. પાક્કું સર. એનએમએમએસ પરીક્ષામાં પણ એવું ના હોય હો. એનએમએમએસ પરીક્ષામાં એવું નહીં હોય ભાઈ, તમે આપી શકશો. ચાલો આપેલ આકૃતિમાં પ્રશ્નાર્થના સ્થાને આવતો અંક જણાવો. બરાબર. આમાં આવતો અંક છે એ જણાવવાનો છે 13 19 8 12 21 18 9 17 8 26 16 7 પ્રશ્નાર્થ ચિહ્ન 11 10. બરાબર. ચલો પ્રશ્નાર્થ ચિહ્નના સ્થાને કયો છે અંક આવશે? ચાલો
ફટાફટ મારો વાલો જવાબ આપો. બી આવશે એમ કે છે. ચાલો 28 કે છે એક ભાઈ, જયેશભાઈ કે છે બી આવે. ચાલો જોઈ જશે. હવે સાહેબ ન્યા 21 આવ્યા, એ કઈ રીતે આવ્યા? આનો સાહેબ હું ટોટલ મારું 8 ને 12 ઈ તો 20 કે છે. પછી આ 21 21 20 21 તો 9 ને 13 22. ઓકે સાહેબ 20 ઓકે. 21 22 ઉપરના બે નો સરવાળો કરવાનો, એની વચ્ચેનો અંક પાછો અહીંયા અહીંયા આવશે. અહીં એમ થવું જોઈએ ને સાહેબ. પાક્કું સાહેબ આપણે એક માર્કર બદલાઈ નાખીએ. બરાબર 18 ને 9 સાહેબ કેટલા થાય? 27. 18 ને 9 27 સાહેબ. પછી અહીંયા છે 26 તો અહીંયા 25 થાવ 25 થાવ જોઈએ. 17 ને 8 થાય છે 25. તો અહીંયા 10 ને 11 21 થાય છે 21 પછી અહીંયા 22. તો ઉપર કેવી થવા જોઈએ? આ થાય. તો અહીંયા જવાબ આવે આપણો 22. ચાલો વિકલ્પ એ કાંઈ નહોતો સાહેબ, માખણ જેવો. વિકલ્પ એ માખણ જેવો પ્રશ્ન. તો ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી જઈએ. આ આકૃતિમાં બનતા કુલ ચોરસની સંખ્યા જણાવો. ચોરસ કોને કહેવાય? ચોરસ કોને કહેવાય? જેની બધી બાજુ સરખી હોય એને શું કહેવાય? ચોરસ કહેવાય. શું બરોબર. કહેવાય? તો સાહેબ એની બધી ચોરસ બાજુ કહેવાય. સરખી હોય તો એના બધા ખૂણે કાટખૂણા હશે ને? આ બધા ખૂણા કાટખૂણા હોય છે. બધા ખૂણા શું હોય? કાટખૂણા. બરોબર. ચોરસની બધી બાજુ સરખી તો ચોરસના બધા જે 4 ખૂણા છે એ અંદરના કાટખૂણા જ છે. ચાલો તો એવા સાહેબ આમાં કેટલા બને છે? એક તો સાહેબ આ મને દેખાય ને એક આ અંદર બે જ દેખાય. બસ એ બે જ બને, એનાથી વધારે આમાં બને નહીં. એટલે આમાં જે મિત્ર 42 માં એ જવાબ આપે છે 10, તો જો ભાઈ મેં તમને હજી એવું કીધું છે આકૃતિ ગોખતા નહીં. બરાબર છે. આકૃતિને ગોખવાની નથી. એ વ્યક્તિઓ છે આ વસ્તુ છે ને એના મગજમાં આ વસ્તુ છે. આમ બરાબર. પછી આ જે આકૃતિ છે ને જે 10 આકૃતિ વાળો જવાબ આપે છે ને સાહેબ, એ આકૃતિ આવી જ છે. જાજો ફેર નથી. બરાબર. બરોબર. અત્યારે આપણે જે બે કીધા ની છે આ આકૃતિના કીધા બે. બરોબર. બરાબર. એ વ્યક્તિ જે જવાબ આપ્યો ને એમાં એ ખાલી આ રેખ આ અડે પછી થાય છે 10. ત્યાં સુધી નો થાય. એટલે એ આકૃતિમાં ઈ અડેન તો સાહેબ આવું વચ્ચે અહીં બને હા, છે. આ એક અહીંયા બને આ એક પાંચ બને થઈ આ જાય. એક બને. ત્યાં 5 થઈ જાય અને અહીંયા 5 થઈ જાય. બરોબર. પાક્કું છે. એટલે આકૃતિ નો ગોખતા મારા વાલા આવી નથી આકૃતિ. બરોબર. એમાં જોજો. ચાલો આપેલ આકૃતિમાં બનતા લંબચોરસની સંખ્યા જણાવો. તો આમાં લંબચોરસ કહેવાનું છે ભાઈ. લંબચોરસ કેટલા છે? મને તો અહીંયા 4 તો દેખાય જ છે. બરોબર. અહીંયા 4 તો દેખાય જ છે. કેટલા લંબચોરસ બને? જ્યારે આવી આકૃતિ હોય ને મારો ભાઈ, સાહેબે આપણને કીધેલું જ છે ભાઈ. હમણાં લંબચોરસ આપણે આગળ ગણ્યા હતા 36. બરોબર. 36 ગણા એમ જ આમે કરી નાખવાનું. આ 1 આ 2 આ 2 પાયો ને આડા સ્તંભ ઓલા ગણીને સ્તંભ ને હરોળ કરી નાખવાનું. બરોબર. પછી આનો કરી નાખવાનો સરવાળો 1 ને 2 3. આ 1 ને 2 3 3 તેરી 9. કારણ કે આ જે ત્રિકોણ વાળો ભાગ છે ને એનાથી કોઈ લંબચોરસ ન બને. બરોબર. એટલે આકૃતિ નોખી પાડવાની. તો આનાથી કેટલા બને? 9 બને. જો અહીંયા ગણવા છે તો કે આ 1 2 3 4. ઓકે. હવે છે 2 થી બને એ 5. અહીંયા બને આ 6 આ 7 આ 8 અને આખું 9. બરોબર. ચાલ નેક્સ્ટ પ્રશ્ન. આમાં આવશે ઓપ્શન બી 9. ચાલ નીચે આપેલ 4 વિકલ્પો પૈકી